नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वभाव निदातार निर्गुणाद्वार રાત ભયનું વર્ણન આવે છે. ગરમી ભય રહી છે એમાં ચોર ભય નિવારણ એનું સૂક્ષ્મ હોય છે. સ્વમ રૂપમ કિલ વસ્તુનું અસ્તિ કર્મા ગુપ્તિ સ્વરૂપે ન યત શક્ત કોપી પર પ્રવેષ્ટુમ અકૃતં જ્ઞાનમ સ્વરૂપમ સન્ન અશ્ય અગુપ્તિ અતો ન કાંચન ભવેત તદભી કુતો જ્ઞાનિન નિશંક સતતં સ્વયં સહજ સહજં જ્ઞાનમ સદા વિનંતી. પરમ રૂપ પરતક્ષ જાસુ લક્ષણ ચિન્હ મંડી પર પ્રવેશ તહા નાહી માહી મહી અયમ અખંડિત સો મમ રૂપ અનુપ અકૃત અનમિત અતુટ ધન તાણી ચોર કેમ ગહે छोर नहीं लहे और जन चितवंत एम धरिना ध्यान जब तब अगुप्त भय उपसमित ज्ञानी निशंक निकलंक निज ज्ञान रूप निरखंत निज. ધણીના સમ્યક દ્રષ્ટિની ભાવના એની વિચારણા કે પરમ રૂપ પ્રત્યક્ષ હું તો પરમ સ્વરૂપ પ્રત્યક્ષ પરમાત્મા સ્વરૂપ જ છું. પરમ સ્વરૂપ એટલે ત્રિકાળી પ્રત્યક્ષ પરમાત્મા પરમ સ્વરૂપ એવું જે આત્મા પ્રત્યક્ષ છે એમ કે છે. જ્ઞાનના સ્વસંવેદથી જે પ્રત્યક્ષ છે એવું મારું સ્વરૂપ જાતું લક્ષણ ચિહ્ન મંડિત જેનું લક્ષણ જ્ઞાન સહિત છે, જ્ઞાનથી શોભાયમાન છે. જ્ઞાન એનું લક્ષણ છે, એનાથી તે શોભાયમાન છે, સહિત છે, વિભૂષિત છે. મંડિતનો જ્ઞાન લક્ષણ છે વિભૂષિત. મંડિત શબ્દ કરો ને ચિહ્ન મંડિત. મારું સ્વરૂપ જ જ્ઞાનથી વિભૂષિત છે એવો આત્મા હું. એમાં પરપ્રવેશ નહીં, એમાં કોઈનો પ્રવેશ છે પ્રવેશ નથી. તેને કોણ લૂંટે? ચોરનું ભય એમાં પરનો પ્રવેશ જ નથી. એમાં પર પ્રવેશ નહીં માહી મહી અજમ અખંડિત. એ તો પૃથ્વીમાં જગતની અંદર મારી ચીજ જ અતિન્દ્રિય અખંડિત છે. નીતિ ભૂમિ પર પગર કા પ્રવેશ નહીં એમ ભેગું કર્યું છે. મારી ભૂમિ જ માહી મહી અજમ છે. મારી અસંખ્ય પ્રદેશી ધ્રુવ ભૂમિ એ કોઈને ગમ છે, બીજાને ગમ નથી કે એમાં પ્રવેશ કરે.
પર પ્રવેશતા નહીં માહી મહી અગમ અખંડિત છે. બીજા પદાર્થથી અગમ છે, ઇન્દ્રિયથી પણ અગમ છે, અખંડિત છે. તો મમ રૂપ અનુપ, એ મારું સ્વરૂપ તો અનુપ રૂપમાં વિજ્ઞાની ચીજ છે. ચૈતન્ય મહાપદાર્થ પરમાત્મા ભગવાન સ્વરૂપ જ હું છું એમ જેને અંતરમાં ભાષ્યું છે એને અકૃત અણકરાયેલી ચીજ છું. એ કરેલી જ નથી, અકૃત છે. અનાદિ અનંત હું આત્મા બનેલો નથી, નવો છે, અનાદિથી છે. અતૂટ ધન, એ મારું ધન તો નાશ ન થાય એવું છે. દુનિયાની લક્ષ્મી તો નાશ થઈ જાય, અક્ષય છે, નિરાધન અનુપમ છે, સ્વયં સિદ્ધ છે, અપરંપાર અને અક્ષય છે. એમ એવું જે મારું સ્વરૂપ, એમાં કોણ પ્રવેશ કરે કે એને લઈ જાય કે લૂંટી જાય? અણમિત પ્રમાણ વિનાની ચીજ છે, મર્યાદા વિનાની વસ્તુમાં અતૂટ ધન છે. કાંઈ ચોર કેમ ગયે, ચોર કેમ એને ઉપાડે છે? નિત્યાનંદ પ્રભુ હું, એને કોણ ઉપાડે છે? એમાં ગમ નથી, પરની પરનો પ્રવેશ નથી, પર જેમાં ઝાંકી નાખીને જોવે એવી ચીજ કેમ ગયે? ઠોર નહીં લહે, એના સ્થાનને જ બીજો પામે નહીં તો શું નિયમ છે? કોઈ ગામમાં વસ્તુ હોય, કોઈ ગામમાં પટારામાં ખબર કે આ છે ગણશે ત્યાં ચલી આવે, મારા સ્થાનને નહીં લે. મારું સ્થાન અસંગ સ્વદેશી આનંદ ઘન એવા સ્થાનને બીજો પામી શકે નહીં. ઓર જન મારા સિવાય અનેરાઓ ધનમાં પ્રવેશ કરતા બહુ સ્પષ્ટ ઘણું આ શ્લોકો ચિત્તવંત એમ ધરી ધ્યાન જન એમ પોતાના સ્વરૂપ તરફની સાવધાનીના ધ્યાનમાં આવી ભાવનામાં હોય છે. તબ અગુપ્ત ભય ઉપસમી, ચોરનો ભય ત્યાં ઠરી જાય છે. ચોર ભય રહેતો જ્ઞાની નિશંક નિકલંક ની ધર્મી તો નિશંક છે, નિસંદેહ છે, અખંડ આત્મા ધ્રુવ નિત્ય હું છું, એમાં નિષ્કલંક છે, એને કોઈ કલંક છે. સંસારનું વિકલ્પ જે સ્વરૂપમાં નથી એવું નિષ્કલંક સ્વરૂપ છે. એને કોણ પ્રવેશ કરે ને એ સ્થાનને કોણ પહોંચે કે એ સ્થાનમાં આવીને એને લઈ જાય? એ જ મારી ચીજ છે એમ છે તમે. એટલે મારી ચીજ આ છે. રાગ આદિ કે પર વસ્તુ મારી ચીજ છે નહીં. જ્ઞાન નિશંક નિકલંક નિજ જ્ઞાન રૂપ પોતાના જ્ઞાન સ્વરૂપને, એટલે આત્મ સ્વરૂપને નિર્ખંત નિત સદા તેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ હોય છે. તો આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે. આ કઈ મુનિની કેવડીની વાત નથી, આ તો પહેલે ધર્મની વાત. આવું એનું સ્વરૂપ છે, એવું એને અનુભવમાં આવે ત્યારે એને સમ્યક દર્શન કહેવામાં આવે. જ્ઞાન નિર્ખંત નિખલ ઈશ્વર ભયનું નિવારણ કર્યું. અકસ્માત
ભય નિવારણ. 28 एकम ज्ञानम अनाद्यनंत अचलम सिद्धं किलय तत्सतो यावत् तावत् इदं सदैव हि भवेत् नत्र द्वितीय उदय तत् न अतस्मित् तम अत्र किंचनं भवेत् तद्विदुः ज्ञानिनो निशंक सततं स्वयं सहजं ज्ञानम सदा सदा ने सतत बैठो रहती. નિરંતર આત્મા પોતાના સતત સ્વભાવ કાયમ રહેનારો એને જોવે. એને અનુભવે છે, જોવે છે. એનું પદ કપન અકસ્માત ભય નિવારણ કરને કા ઉપાય શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એનામાં આવે છે. સમજાવું ને સુખ કંદ અબહું કબહું મુજ કરાયું એના આવે શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ. હિન્દી લોકો બોલે, હિન્દી બોલે અહીં થઈ ગયું. શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ સહજ સુસમૃદ્ધ સિદ્ધ સમ અલખયનાદિયનમ અતુલ અવિચલ સ્વરૂપમ ઇદ વિલાસ પ્રકાશ ઇદ વિલાસ પ્રકાશ વીત વિકલ્પ સુખ સ્થાનક જહાં દુવિધા નહીં કોઈ હોય ત્યાં કશું ન અચાનક. કવિ પણ તેના પછી ભાષા जब यह विचार तो उपजंत तब अकस्मात भय नहीं उदय ज्ञानी निशंक निकलंक ज्ञान रूप निरखंत नि. मेरा आत्मा शुद्ध અને શુદ્ધ જ્ઞાન પૂછે ને, શુદ્ધ જ્ઞાન અને વિતરાગમય શું અવિરુદ્ધ એટલે વિરુદ્ધતાના કસાય ભાવ આદિ મારામાં છે નહીં. જો શુદ્ધ મારો આત્મા શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ વિતરાગતાથી ભરેલું છે. અને સહજ સુસમૃદ્ધ સિદ્ધ સમાન મારો આત્મા અનંત નિજ સમૃદ્ધિથી ભરેલો સ્વભાવ છે. સિદ્ધ ભગવાનમાં જેમ સમૃદ્ધિ પૂર્ણ આનંદ આદિ છે એવી મારામાં મારી સમૃદ્ધિ અનંત જ્ઞાન આનંદ આદિ સમૃદ્ધિથી ભરેલો સ્વાભાવિક છું. એના અકસ્માતનું શું કારણ, એમાં અકસ્માત શું થાય એમ કે છે. સુસમૃદ્ધ સિદ્ધ સમ સિદ્ધની પેઠે હું સમૃદ્ધિ વાળો આત્મા છું. જેટલી સમૃદ્ધિ સિદ્ધમાં છે એ બધી સમૃદ્ધિ મારામાં છે. સિદ્ધ સમાન સદા શુદ્ધ મેળો એવું સ્વરૂપ છે
સમ્યક દ્રષ્ટિ પોતાની વિચારધારામાં નિદ્રાની ધારામાં આવો વિચાર હોય છે. અલખ, હું તો અલખ છું, ઇન્દ્રિયો આદિથી પણ લખાય નહીં એવો છું, સ્વરૂપી છું ને. ઇન્દ્રિયથી વિકલ્પથી જણાય એવો હું નથી. હું તો પ્રત્યક્ષ મારા સ્વભાવથી જણાવ એવો હું છું, માટે અલખ છું. અલખ ઇન્દ્રિયાદિ વિકલ્પથી પણ લખ્યો એટલે જાણ્યો ન જાય. અલખ એટલે જાણ્યો ન જાય, લખ્યો ન જાય. લખ્યો એટલે જાણ્યો ન જાય. અનાદિ અનંત, હું તો અનાદિ અનંત છું. છે ને એનું અનાદિ અનંતમાં અકસ્માત પણ શું, એમાં નવા પણ શું, બીજામાં પ્રવેશ ક્યાંક, બીજી ચીજ ક્યાંક એમાં અકસ્માત થઈ જાય. અતુલ, તુલના ઉપમા ન થઈ શકે એવો છું. અનુકૂળ, અતુલ, તુલના ન થઈ શકે એટલે જેને કોઈ ઉપમા આપી શકાય એવો આત્મા છે. અવિચળ સ્વરૂપ મમ, મારું સ્વરૂપ ચલતું નથી. તેને મૌલ્યમાં અનાદિ અનંત અચલમ, આ ચલતો નથી. કોઈ એમ કે વસ્તુ છે શી તે ચલે, જોવું નિત્ય વસ્તુ છે એ પર્યાયમાં આવતી નથી, એ ચલે કેથી? આવું જે પરમ સ્વરૂપ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય ધાતુ એ અવિચળ સ્વરૂપ મારું છું. ચલે નહીં, સ્થિર થાય નહીં એવી મારી ચીજ છે અનાદિ અનંત. એમ ધરીને આવી વસ્તુ અનુભવમાં બાકી છે. તેથી તેની તે ભાવના એવી કરે. અવિચળ સ્વરૂપ ચિદ વિલાસ પ્રકાશ, મારો તો ચિદનો આનંદ એ મારો પ્રકાશ છે. ચૈતન્ય જ્યોતિ અવિચળ નિત્ય ચિદ વિલાસ પ્રકાશ, જ્ઞાનના આનંદનો પ્રકાશ, જેમાંથી નીકળે તો જ્ઞાન ને આનંદ, એ મારો વિલાસ છે. એ ચિદ વિલાસ છે. ચૈતન્ય ધાતુના આનંદ સ્વરૂપ શીખાવ, એથી એના અનુભવમાં પણ જ્ઞાન ને આનંદનો પ્રકાશ આવે છે. એમાં રાગ ને શૂન્ય આવતા નથી. વીત વિકલ્પ, એ વિકલ્પથી રહિત નિર્વિકલ્પથી જ છે. દયા દાન વ્રત ભક્તિના વિકલ્પો એ વસ્તુના સ્વરૂપમાં નથી, ચીજ જ પર છે. નિર્વિકલ્પ એટલે અભેદ સ્વરૂપ છું. આનંદ કંદ છું. સુખ સ્થાનક છે ને, સુખ સ્થાનક મારું સ્થાન જ આનંદને ઉપજવાનારું. હું આનંદમય છું. આત્મા અતિન્દ્રિય આનંદનું સ્થાન છે. એ કોઈ દુઃખને આપજાનું સ્થાન, સંસારનું એ સ્થાન છે જ નહીં એમ કે.
સુખનું આનંદનું ધામ છું. અતિન્દ્રિય આનંદના ધામમાં જ્યાં દુવિધા નહીં કોઈ, જ્યાં બે પણું જ બીજા પણું જ્યાં નથી, કોઈ ત્યાં કથું ન અચાનક હોય, ત્યાં કથું ન અચાનક, જ્યાં દુવિધા બે નથી એવું ભગવાન મારું સ્વરૂપ. હોય ત્યાં કથું ન અચાનક. જયચંદ પંડિત લખ્યું છે ને આ સમીક્ષાની શરૂઆત મને એમ કે સમીક્ષા નાટક એ પેલા બહાર આવી ગયું, પેલા પ્રસ્તાવનું લખ્યું એનું ત્રણ કારણ આપ્યા છે ને આ લખવાનું હેતુ છે. એક આ કારણ આપ્યું હે આ જઈ કોઈ પક્ષ લઈ જાય ને એકાંત લઈ જાય એથી અસ્પષ્ટ શાસ્ત્રના અર્થને હા તેથી અનુવાદ કરી આમાંથી ભૂલી બસ વાત એકદમ વેદાંત છે એમ નથી. પર્યાય સહિતની વાત છે, અનુભવ સહિતની વાત છે. પર્યાય અનુભવ વિલાસ સહિત છે, પણ એવો અર્થ એકદમ કાઢી શકે નહીં. એથી આ સંસારનો અનુવાદ કરવાનો ત્રણ કારણ એટલે કોઈ વેદાંતિ એમ ન લઈ જાય. બીજું સાધન મારા કરતા પણ બુદ્ધિ સાધારણ સંસ્કૃત વ્યાકરણ આદિ ન જાણતા હોય એને આવી સાદી ભાષાથી સમજવા મુશ્કેલ પડે. મૂક્યા ને ત્રણ કારણ છે પ્રસ્તાવના. અહીં તો એમ કેમ કે આ વાત એટલી બધી લાગે કે કેટલાકને તો આ વેદાંત છન થઈ જાય. નથી એ વેદાંત પણ એને કાઢતા ન આવડે. એક પત્રમાં લખ્યું છે ને સમયસાર વાંચીને કેટલાકને એક આત્માનું ભ્રમ થઈ જાય, એક આત્મા તેવી શ્રદ્ધા થઈ જાય. પત્રમાં તે છે. એક આત્મા એટલે પોતે એક આત્મા, બધાથી એક આત્માની ક્યાં વાત થાય? અદ્વૈત સમૂહ પોતે, ગુણ ભેદ બી નથી એમ અદ્વૈતમાં એક છે. નિશ્ચય વાત આવે સચની કેટલાક વેદાંત છે, વેદાંતને લાગુ પડે એવી છે. આવે છે ને મોક્ષમાં પ્રકાશમાં આવે કે આવી વાત વાળા વેદાંત વાળાને ઠીક લાગે એમ વાત ને એની મારી ઘણા ખુલાસા કર્યા હતો. વેદાંત મત વાળાને આ વાત સારી લાગે અને આ વાત વાળાને વેદાંત જન લાગે એમ નથી. નિત્યાભાસનો અધિકાર છે ક્યાં છે? આ તો વસ્તુ પોતે એ હતો ને કે જયારે બે ભાગ છે આત્મામાં, દ્રવ્ય ભાગ અને એક પર્યાય ભાગ. બે ને જો એમ ઉપાધિ કહીએ તો એમાં કાંઈ બે ભાગ થતા નથી. પર્યાય એ છે એમાં સ્વને પર બે પદાર્થ છે, એમાં એક સ્વમાં બે ભાગ છે. હવે બે ભાગની ઉપાધિ કહીએ તો એનો દ્રવ્ય સ્વભાવ દૃષ્ટિમાં આવે નહીં. અને જેવો છે દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ, પર્યાય એ આશ્રય લેવો છે ત્રિકાળનો. એકથી બે ભાગમાંથી એકને હીન એકને ઉપાધિ થયાને વસ્તુ સિદ્ધ નહીં થાય. સમજાણું કાંઈ એથી કોઈને વેદાંત લાગે એમ પણ તો ક્યાં બે થયું? બે છે એમાં એક હીન એક ઉપાધિ એવું બે ક્યાં છે વેદાંતમાં? સમજાણું કાંઈ
ક્યાંય પણ એને ક્યાંય આ છે તો તરફથી બધું ઊભું કરીને છે લોકોને સુધરેલાને એવું લાગે ભાઈ એમ પોતે એક અખંડાનંદ પરમાત્મા પોતે અદ્વૈત છે. દુવિધા નહીં કોઈ એમાં તો બે પ્રકારના આવે ને દુવિધા નથી. એકલો જ આત્મા છે ને બીજું નથી એમ કોઈ કાઢે એમ નહીં. અહીં તો એક સ્વરૂપ મારું જે છે અખંડ અભેદ એમાં દુવિધા નથી. રાગ ને નિમિત્ત નો સંબંધ એને કઈ છે જ નહીં. સમજાણું કાંઈ માર્ગ વિતરાગ નો એવો જૂનો વિતરાગ પોતે જ છે કીધું ને એવું ને અવિરુદ્ધ નો અર્થ અંદરમાં છે. अंदर से जो मेरा आत्मा शुद्ध ज्ञान में वितराग भावमय है अर्थમાં ये अविरुद्ध નો અર્થ છે. જ્ઞાન વિતરાગ બે જ્ઞાન આનંદ સિદ્ધ કરે કોઈ વખતે આનંદ ને ચારિત્રમાં નાખીને વિતરાગતા સિદ્ધ કરે. વસ્તુ પોતે ભગવાન આત્મા જ્ઞાન અને વિતરાગ ભાવ એટલે આનંદ ભાવ આનંદ ને જ્ઞાન બે એ આનંદમાં સમ્યક દર્શન ને ચારિત્ર બે આવી ગયા. અથવા ત્રિકાળી શ્રદ્ધા ને ત્રિકાળી સ્થિરતા એ વિતરાગ ભાવમાં આવી ગઈ. સમજાણું કાંઈ અંતરની એ વાતું છે એ કોઈ બહારથી પકડાઈ ગયેલી છે. હા એમ એના ભાવમાં એને એ જાતની રુચિ અને સમજણ નક્કી થવી જોઈએ. પહેલી સમજાણું કાંઈ જહાં દુવિધા નહીં કોઈ હોય ત્યાં અચકચવું નતા ને એક જ વસ્તુ છે બે નથી ત્યાં અચાનક પણ શું હોય એમ કે છે. એટલે એક છું એનો અર્થ હું અખંડ પૂર્ણાનંદ પ્રભુ છું. એક રૂપ વસ્તુ છું. એક એટલે બધા તેની એક એમ ત્યાં જાય પોતાનું સ્વરૂપ જ એક રૂપ છે. વિતરાગતા છે, જ્ઞાન છે, આનંદ છે, બધું એક રૂપ અભેદ છે. એમાં હોય ત્યાં કશું ના અચાનક ત્યાં કઈ હોતું. આ તો પર્યાય હેતમાં આવ્યું હતું ને ભાઈ કારનું એ પણ યથાર્થપણે છે. અને બેને ઉપાધિ કરે તો દ્રષ્ટિ હાથ આવતું દ્રષ્ટિનું ધ્રુવ છે. ધ્રુવ તો હાથ આવતું નથી. પ્રમાણ કહ્યું ને ભાઈ પ્રમાણમાં નિશ્ચય કરતા પ્રમાણ વધી ગયો છે. નિશ્ચયમાં તો ઇન્દ્રિય ભર્યું છે, પ્રમાણમાં તો બે છે. માંથી પૂજી એ થઈ ગયું કે નહીં. જેમાં વ્યવહારનો નિષેધ આવતો નથી એ પૂજ્ય હોઈ શકે નહીં. ન્યાયથી વાત છે. બહુ સરસ નથી નહીં શકે નથી. બે વસ્તુ છે કારણ કે કાર્ય પણ છે અને ત્રિકાળી કારણ છે. વસ્તુ કાર્ય છે કાયિક પર્યાય કહો ત્રિકાળી વસ્તુ છે. હવે બે વસ્તુમાં બે વસ્તુ ઉપર દ્રષ્ટિ આપતા એક રૂપ અખંડ તો દ્રષ્ટિમાં આવતો નથી. આખું તત્વ દ્રષ્ટિ કરનાર પર્યાય છે પણ એનું વિષય તો આખું તત્વ દ્રષ્ટિમાં આવવું જોઈએ. એ પ્રમાણમાં એમ આવતો શું કહેવાય સમજાય છે કાંઈ છે જ નહીં. એમ હોઈ શકે નહીં. જેમ બે છે તો બે ઉપાધિ નહીં, બે હે નહીં. એમ બે છે તો એમાં એકનો જે ત્રિકાળી વસ્તુ છે એનો આશ્રય કરવો છે એવી વાત આવ્યા વિના પર્યાયને હે અને પર્યાયનું રસ છૂટે નહીં. હા એ બધું
આવી વાત છે બીજી હે આ વાત મળતા એવી વાત છે. હા મંદિર સમજાવવામાં ન સમજાય એમ હોય નહીં. એ હૃદય શું કે થોડું સમજાય મેં કીધું સમજાય શું હવે સમજાય ખોલી દોડે થોડું સમજાય એમ કેમ કોલેજમાં કેમ બધા દાપણ કરે નથી? કોલેજમાં કઈ દાપણ હાલે નહીં મફત ના આ વસ્તુ છે ભગવાન એના કાલમાં એ આ રીતે હોય એમ એને આવવું જોઈએ કે આ વસ્તુ પોતે પ્રભુ આત્મા છે. એ તો એમાં દુવિધા બીજી નથી. હા 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 જેમાં પર્યાય પણ નથી એવા ધ્રુવ તત્વમાં અચાનક પણ શું હોઈ શકે? હા હે દુવિધા બોલ આ યાદ આવી ગયો છે આવતા આવતા બોલો વેદાંત બધા વસ્તુ છે સર્વનું એ અભૂતાર્થ કઈ છે? અભૂતાર્થની વસ્તુ કીધી છે એટલે ત્રિકાળની અપેક્ષાએ તો એ પર્યાય અભૂતાર્થ માન્યા જ્ઞાન એમાં અભેદમાં ભેદ દેખાતો ને એમ ખુલાસો કર્યો છે ને ભાઈ કે અભૂતાર્થ કેમ કહ્યું? અભેદમાં ભેદ દેખાતું નથી અને અભેદમાં ભેદ દેખાય તો અભેદ સિદ્ધ થતું નથી. અને જે રાગી પ્રાણી છે એ ભેદનું લક્ષ કરે તો એટલે રાગ થયા વિના રહે નહીં. હું કેટલોક ચૈતન્ય પંડિતે બહુ સરસ થયું. હા એવી વાત રાગાન પ્રાણીના અર્થ ન કહી શકે એવું બહુ સારા સતી સાથી એ છે કે આત્મા એક રૂપ ત્રિકાળ ભેદ એવી દ્રષ્ટિમાં ભેદ દેખાય નહીં. તેથી ભેદને નથી એને અસત્ય એમ કહેવો જોઈએ. આ કારણે ભેદ નથી ને પર્યાય નથી એમ નહીં પણ ભેદ આ કારણે ભેદ નથી ને વ્યવહાર નથી. વિકાળ વસ્તુ જ્યાં જોવે છે એનો અર્થ એટલો થયો કે વર્તમાન જયારે અંતર્મુખ જોવે એટલે એનો અર્થ એ થયો કે એને ભેદ ઉપર લક્ષ જાય જ નહીં. બાહ્ય લક્ષ છે ત્યાં ભેદરૂપ છે બધું લક્ષ પણ જ્યાં અંતર્મુખ થાય ત્યાં આ અભેદ છે સામાન છે ત્યાં લક્ષ કરવું એ ક્યાં છે? ત્યાં પણ અંતરદ્રષ્ટિ કરતા દ્રષ્ટિનો વિષય અભેદ છે એવું ત્યાં આવી જાય છે. અભેદ છે એમ સામાન ઉપર દ્રષ્ટિ પડી જાય છે. સમજાણું કહાં ઈચ્છીએ એને કહ્યું કે દ્રષ્ટિનો વિષય તો અભેદ છે પણ દ્રષ્ટિને જ્ઞાનનો પણ નિશ્ચય નહીં કીધું ને. નિશ્ચય નહીંથી અભેદ ભૂતાર્થ એમ કીધું છે ને. નિશ્ચય નહીંથી ભૂતાર્થ અજ્ઞાની બીજું પણ યથો દેશીઓ શુદ્ધનો એ શુદ્ધ જ્ઞાન જ સચ્ચા છે. એ શુદ્ધ જ્ઞ એ ટીકાળ વસ્તુ છે. સમજાણું કાંઈ હા તમારા દુવિધામાં છે દુવિધા એવું ભાઈ ગાય છે ને હે દુવિધા જાય છે નહીં બુદ્ધનું હા આવે ગાય બુદ્ધનું આવે ગાય બહુ વૈરાગ થઈ જાય દુવિધા કરવું નથી સજી એમ કેમ છે બુદ્ધનું
ભાઈ ગઈ દીધી આ ગાય બધા જ્ઞાનાનંદ સ્વભાવી બે ત્રણ ચાર જે વ્યાખ્યાન પૂરું છે. અહીં તો કે છે ભગવાન આત્મા અભેદ એક રૂપ જ્યાં ભેદ વિકલ્પ છે ને ભેદ નથી, જ્યાં વિકલ્પ એટલે ભેદ નથી, અને સુખનું સ્થાન આત્મા છે. એના દુવિધા કહાન બે પ્રકાર જ્યાં નથી. સમ્યક દર્શનનો વિષય એક જ પ્રકાર છે, અભેદ. એથી સમ્યક દ્રષ્ટિ દુવિધામાં છે નહીં મળે. ત્યાં કછું અચાનક, ત્યાં ક્યાંય જઈએ અચાનક અકસ્માત કઈ થઈ જાય. શું અકસ્માત થાય? અતૂટ ધન આવ્યું થાય. આ બધી ભૂલને રસને તો લઈ જાય કે આયા કરી આટલું રહી ગયું, આટલું કરવું રહી ગયું, અકસ્માત થઈ ગયું. નિવૃત્તિ દેશું 50 વર્ષ થઈ ગયા, 60 વર્ષ થયા, નિવૃત્તિ ત્યાં મરણની તૈયારી થઈ જાય. જ્યાં મકાન કરાવ્યા યુવચંદ્રભાઈ ત્યાં એને પડ્યા સુરતમાં હોસ્પિટલમાં મગનભાઈ ઉપર કાઢો તો લાવ્યા હતા ને મગનભાઈ સુંદરકાંત એને વિચારવાનું એવું છે પણ હવે પાછળથી હવે 50 વર્ષ ક્યાં છે, કેટલા થયા છે ને 55 56 પછી એ વખતે થાય ખરો હવે નિવૃત્તિ લઈએ. અંદરની એની અવસ્થા જે થવાની હોય એ તો પરમાં બધું અકસ્માત સમજાયું તો જગનું છે. એમાં ધાર્યા પ્રમાણે શું થાય પરમાં કે આટલા બધા આપણે નિવૃત્તિ લઈ આવે બસ ત્યાં તો પોરબંદરમાં પેલા ગયા તારે બાકી સાડે નામ ભૂલી ગયું ગીરધરભાઈ ગીરધરભાઈ થાય બાકી સાલ આગું હતું મકાન કરાવ્યા પૈસા વાળો માણસો બાકીની વાત તો પેલા પેલા બાકી ગયા હતા ને અઢારને 17 વર્ષ ત્યાં ત્યારે મકાન કરાવ્યા હા બજારમાં હવે આ નિવૃત્તિ અહીં જઈશું એમાં પેલો ગો ત્યાં હતા ઉઠીને બહાર ગયેલા બહાર શું કરવાનું પ્લોટ છે ને ભગવાનજી ત્યાં હતા બધા ભાઈ કચ્છી ભગવાનજી ત્યાં હતા ભગવાનજી અહીં સાંભળાવો આમ કઈ ભાઈ મારાની દર્શન કરી ઈચ્છા ગો બચ્ચેની અવસ્થા મકાન કરાયા હવે દેશું એમનું તો ક્યાંથી આવે બહારમાં ક્યાં ત્યાં હમણાં નહીં પછી કરશું, હમણાં નહીં પછી કરશું, હમણાં આવે નહીં પછી થાય નહીં. એ હું આત્મામાં નથી કે આત્મા તો અકસ્માત એમાં થાય એવી ચીજ જ નથી. સમજાવું કારણે બે છૂટી ગયો એ વખત તો થોડા પૈસા ઘણા કહેવાતું ને ભાઈ 20 વર્ષ પહેલા 5-7 લાખ ઘણા કહેવાતું. હવે આ બધું ફાટ્યું કોણ જાણે 16-20 કલાનું 20 લાખ કલાનું 1 લાખ ને અત્યારના 20 લાખ બધા હરખા થઈ ગયા. ભાગ ભાવે વધી ગયા ને બધા વધી ગયા. મોકરું કડિયા દાળિયા ભાઈ એના પ્રમાણે બધું 1 રૂપિયો 4 પૈસાનો થઈ ગયો, 3 પૈસાનો 20 ગણું 20મું ગણું 3 પૈસાનો 16મું ગણું 1 લાખ એટલે 5-7 લાખ હતા.
10,000 તો મારે કીધું અમારા બાપનો બાપ 10,000 મોટા આબરૂદાર બીજા ખોરા બાપા એના પગમાં પગડતા એકદમ મોટી હતી એક રિલેશન હતો ને એને ખબર નહીં ઉપર મારા મેડિસિન એટલી બુશ નીકળી આમ ખમિયા મોગાઈ લીધેલા ને મકાન મુસલમાન લીધેલા એટલે કઈ ખાટ ગયેલી છે ને એટલે આ બોલતી બાકી મુસલમાન વરદ દૂર આના જેલ થઈ ગઈ ચાલશે વાત કરતી નથી બાપુ ગીના કુળામાં પગથા ન કરે એના પગમાં બાપુ જીતું ગઈ હતા એ કન્યા બોગા અત્યારે ગમે એવા થાય નથી કેમ છે હું તો આવો તો ઉપર હતો આબુ મૂકી બાપની બાપુ ગીના કુળા મૂડી 10,000 છે 2,000 હોતા 2 મહિનામાં આ ધંધો શું કહેવાય પીઠનો રૂની પીઠી ગ્રસ્ત રાજા જેવા માણસ ધંધા બંધા વેપાર બે માણસને કશી વાત એને શોભે ને એના હોય ને એટલે બધું વેપાર કરે એમાંથી 2,000 અહીં તો તમારે 5,000 વાળે તો ઠેકાણું નથી તમારે ચિમનભાઈ શું છે ભાઈ એના હાવાના ઠેકાણું નથી કાંઈ અબજો રૂપિયા કહેવાય છે એટલે કાઢશે હજુ અત્યારે એને હમણાં સરકાર પર થોડું નથી કાઢે એ ધૂળમાં નથી ત્યાં અકસ્માત થઈ જાય ભગવાનાત્મા પૂર્ણાનંદનો નાદ જેના પરનો પ્રવેશની પરની ગમ નથી ક્યાં થઈ પરને ગમ નથી કે ક્યાં છે એ આત્મા એ આત્મામાં અકસ્માત શું થઈ શકે હા કુનભાઈ આ તો લોજિકથી સ્થિત થાય તો હા કેમ વિમલભાઈ તો સમજાય છે કે નહીં આ તો હજી સમ્યક દર્શનની વાત આવે છે હજી એના ઠેકાણા નહીં થઈ ગયા વર્ધારી મહાવર્તન ચાલી ગયા બુદ્ધિ મળશે 4 વ્યક્તિ ઊંડા જઈને હા એક વસ્ત્રનો ધાગો રાખીને પણ મુનિ મનાવે માને તો કે છે નિરોધગાની કુમકુંડાચર આ કેનારા એ કે છે યથાર્થ છે એની ભૂમિકાની ખબર નથી એને રાગ કેટલો હોય એની ખબર નથી એને સંયોગ કેટલો હોય એની ખબર નથી એને મુનિઓ એનો દ્રવ્યનો આશ્રય કેટલો લીધો હોય એની ખબર નથી એકે થતું નથી મિથ્યાત્વનું સેવન છે ને એના ફળમાં એ સમજાય આ બધા વસ્ત્ર પાત્ર વાળાને તમે ખાતા છે બહુ ત્યાં કથા નહીં કલકત્તા કરાચી કલકત્તા કરતા નહીં કલકત્તા મોહન સારી ચીજ આવી છે જેમાં વિવિધા 2 પ્રકારના નથી ત્યાં બીજો આવીને શું ન્યા કરશે અંદર એમ કે છે જબ ય વિચાર ઉપજન તો તબ જ્યારે આ વિચાર ઉપજે છે ત્યારે અકસ્માત ભય નહીં ઉદિત અકસ્માત ભય પ્રગટ થતો નથી જ્ઞાની નિશંક નિકલંક નિજ ધર્મી તો નિશંક છે મારી ચીજમાં કોઈનો પ્રવેશ નથી ભગવાન અને ક્યાં છો એની ગમ નથી દુનિયાને કહ્યું છે ને કેવડી પણ મને ન જાણે એટલે શું મારામાં આવીને મને ક્યાં જાણે છે તો ત્યાં ચેતે રહી જાણે એ તો વ્યવહાર ભાઈ
નથી. એને ક્યાં છે? એને હું આવો છું એવું વેદન તો આને છે. એવું વેદન થઈને જાણે છે કેવડી પણ મને ન જાણે એવો હું શંકર છું. તમે જ્ઞાન નથી રાખો. તમે નથી જાણો. હા, એટલી વાતો એવી વાતો કરી છે મારે અનોખી વાતો. જ્ઞાની અજ્ઞાની કોઈ ન જાણે એવો હું આવું હોય છે. પણ જ્ઞાની તો પર છે ને, પર મારા પણ થઈને ક્યાંય જાણે છે, એનામાં રહીને જાણે છે. આમ કાંઈ ગજબ વાત. અકસ્માતભાઈ નહીં ઉડી. જ્ઞાની નિશંક નિકલંક નિજ. એ તો નિશંક છે કે મારો સ્વભાવ વિતરાગ ને જ્ઞાન ને ચુકાવ. નિષ્કલંક રાગ ને કલંક એમાં છે નિજ જ્ઞાન રૂપ નિરખન નિખલ્યો. પોતાના જ્ઞાન સ્વરૂપને નિરખે છે. જો ત્યાં પર્યાય આવી ગઈ બધે આવી ગઈ છે. જ્ઞાન રૂપ નિરખન તો નિત. હું તો જ્ઞાન સ્વભાવ ભાવ તત્વ ચિતાવ વિતરાગ મુક્તિ છું. એવું સમ્યક દ્રષ્ટિને આત્મા આવો છે એવો અનુભવમાં આવ્યો છે. હા, એથી એને અકસ્માત ભાઈ છે. વેચાઈ થઈ ગયા હતી ભાઈ. 8 ભાઈ થઈ ગયા. 8 ભાઈ 8 નિશંક આદિ ભેળ રહેશે. નિશંક માંથી 8 ભાઈ કાઢ્યા ને. 80 નું નિશંક નિકંક 80 વાત ભેગી કરે છે. 29 કરો. શંકોત્કીર્ણ સ્વર સંચિત જ્ઞાન સર્વસ્વ ભાજ. જ્ઞાન સર્વસ્વ ભાજ. મૂળ પાઠમાં એનો સંસ્કૃતમાં છે. સમ્યક દ્રષ્ટિ સકલમ ધ્રંતિ લક્ષ્યાણી કર્મ સત્પશ્ય અસ્મિનમ પુનરપી મનાત કર્મણો નાસ્તિ મંદ ઉપાતમ તદનુભવતો નિશ્ચિતમ નિર્જરાયેવ. આ તો નિશ્ચય સંકેતીની વાત છે. નિશ્ચય સંકેત તો 13 થાય. ભગવાન શું કે એટલે આનું આટલું બધું રૂપ તો છે હોય ને. આદિ તો સારા વ્યવહાર સંચિત હોય. સ્વના આશ્રયની દ્રષ્ટિ છે કઈ સંચિત છે. સ્વના આશ્રયની દ્રષ્ટિ થઈ તો નીચે થઈ ગયો. વ્યવહાર તો પરનો આશ્રય છે. પરનો આશ્રયનો વસ્તુ કેમ છે? એનું પદ ધન્ય જ્ઞાની જીવો કો નમસ્કાર. વિનાશદાસ નમસ્કાર કરે. જો પર ગુણ ત્યાગન રુદ નિજ ગુણ ગહંત ધ્રુવ જ્ઞાનયંતુ જાતું ઘટમય પ્રકાશો. જો પૂર્વકૃત કર્મ નિર્જરા ધારક સંભાવતો
મિરજરાની ધાર આવે છે, પ્રવાહ. પાણી નો ભૂત થઈ શકે. ધૂપ ફાળ પાણીને કેટલી ઊંચી જમા 800 ફૂટ ધાર પડે ધાર. એમાં કઈ તૂટ પડતી છે એમ ધર્મીને નિદ્રા ધાર બેઠે એમ કે નિરદ્રા ધાર. જો પૂર્વકૃત કર્મ નિરદ્રાધાર જો ન બંધ નિરો મુખ મગ મુખ ધાવતો નિશંકાદી જતન અષ્ટગુણ અષ્ટકર્મ હરિમ સંહરતો. 8 ગુણ 8 કર્મ એને એમ મેળવું છે ને. નિશંકાદી જતન અષ્ટગુણ છે. આ ગુણ કીધા છે તો પર્યાય. સંકિત પોતે પર્યાય છે, એના અંગ બધા પર્યાય છે, અવયવો છે બધા. નિશંકાદી જસ અષ્ટગુણ અષ્ટકર્મ હરિસંહરતો તો પુરુષ વિચક્ષણ સાસુ પદ બનાસી ઉન્નન કર. ये प्रश्न बना लिया. संकीर्ति ने वंदाई कि नहीं बनास दास न कर देखो वो तो मैं नहीं बनास दास काम करे ग्रस्त होगा बंदी होता બધે ઘરે છે ઘણા ધ્રુવ નિત્ય એ તો એ સંકિત નિશ્ચય છે. 12 હોય 13 હોય સંકિત ને તો ભારે કહી નાખ્યું. એવો છે ધર્મી કે જે પરગુણ ત્યાગત રાગ આદિમાં આત્મબુદ્ધિ છોડી દીધી છે. શરીર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, આબરૂ અને રાગ બધા પરગ્રહ છે. બરાબર. એમાંથી એ મારા છે એવી આત્મબુદ્ધિ જેને છોડી દીધી છે. હા ભાઈ વાત ભાઈ. ભરત ચક્રવર્તી આત્મબુદ્ધિ છોડી છે, હંમેશા સેંકડો કન્યાને લગ્ન કરે. કેમ બે જગત છે આ અંતરમાં તો છૂટું છે. એ રાગથી ભાગથી છૂટો છે ત્યાં પર વસ્તુની પ્રશ્ન ક્યાં છે ત્યાં. હા જે પર ગુણ ત્યાગત શુદ્ધ નિજ ગુણ ગ્રહંત ધ્રુવ. એ નિજ સ્વરૂપ કો ગ્રહણ કરે છે. ધ્રુવ નીચે છે. નિજ ગુણ ગ્રહંત ધ્રુવ પર ગુણ ત્યાગન. ધ્રુવ નીચે की ग्रहण करते हैं. ध्रुव में हम निज गुण ग्रहण ध्रुव पर गुण त्यागन निज गुण ग्रहण ध्रुव નીચે से પોતાના ગુણે ગ્રહે છે. વિમળ જ્ઞાન અંકુર લ્યો એ પર્યાય. વિમળ જ્ઞાન અંકુર. અંકુર ફૂટ્યો અંદરનો કે આનંદનો પ્રત્યક્ષ થતા જ્ઞાનનો અંકુર ને આનંદનો અંકુર ફૂટ્યો સંકિતિને. બરાબર. શાસ્ત્રનું જ્ઞાન અહીં વાત તો થયો. શાસ્ત્રનું જ્ઞાન અહીં તો વિમળ જ્ઞાન અંકુર
એ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ છે એનો અંકુર તૂટ્યો અંદરમાંથી. જે અંકુર કેવળ જ્ઞાનનું કારણ વ્યવહાર છે. અંકુર આવે છે ને બે અંકુર, એક આ અંકુર જ્ઞાનનો અંકુર કેવળ જ્ઞાનનો પ્રગટ છે. શુદ્ધમાં શુદ્ધનો અંશ છે એ યથાખ્યાત અંકુર પરમાત્મા. વિમોલ જ્ઞાન અંકુર જાસુ ઘટમાં પ્રકાશ હોવું, જેના હૃદયમાં નિર્મળ જ્ઞાનનો અંકર પ્રગટ થાય થયેલો છે. સહજાનંદ સ્વરૂપ પ્રભુ એનો અવલંબનથી જે પર્યાય પર તરફના લક્ષવાળી હતી એ છૂટીને સ્વના લક્ષવાળી અંકુર દશા પ્રગટ થઈ. એનો અર્થ કર્યો ધ્રુવ અને ધ્રુવ નિત્ય કરી અર્થ શબ્દાર્થ કાયમ આ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ એ તો પોતાના નિજ ગુણને જ કરે છે. રાગને છોડે છે છૂટી જાય છે. ભાષા તો એમ જ હોય ને, સ્વર્ગુણ ત્યાગ થયો. આ રાગ છે ને શુભ એમ છે. સ્વભાવના સન્મુખની દશામાં રાગની ઉત્પત્તિ જે પર સન્મુખમાં હતી એ છૂટી જાય છે. એને પરગુણ ત્યાગત સ્વગુણ ગ્રહ છે. તેથી વિમળ જ્ઞાન અંકુર ઘટમાં પ્રકાશ હોવું, જ્ઞાનનો અંકુર હોવો છૂટ્યો છે. સમ્યક જ્ઞાન કળા, કેવળ જ્ઞાન હારી કળા, કેવળ જ્ઞાન હારી પીડા કરે છે. એમ બોલાવે ગમે પ્રકારની વાત સમજવા. એટલે આ જ્યાં કેવળ જ્ઞાન પર્યાય થઈ કેવળ જ્ઞાન લાગશે છે, આવશે જ. પૂનમ થઈ ગીત થઈ પૂનમ આવ થશે. જાસુ ઘટમાં પ્રગાસુ જો પૂર્વકૃત કર્મ નિર્જરા ધાર વહાવત. અજ્ઞાનથી બંધાયેલા કર્મો હતા બાંધેલા સત્તામાં ધર્મીને નિદ્રાધાર વહાવ, નિદ્રાનો પ્રવાહ વહાવે છે. અસંખ્ય નિદ્રા થઈ છે. નિદ્રાનો પ્રવાહ વહે છે. બંધનનો પ્રવાહ જે અજ્ઞાનમાં હતો એ હવે નિદ્રાનો પ્રવાહ થઈ ગયો એમ છે. રાગને કર્મ મારા સહિત એવી માનતા હતી ત્યાં તો બંધનની ધારા ચાલતી હતી. વસ્તુના સ્વભાવનું ભાન સન્મુખમાં થતા એને મોક્ષ નિદ્રાની ધાર વહાવત. પ્રવાહને પૂર્વક નિદ્રાના પ્રવાહ છે ને પૂર્વકૃત કર્મો કે વહા દેતા હૈ, છૂટી જાય છે. જો નવ બંધ નિરોધ, નવા બંધનો અટકી ગયેલું છે. જૂના બંધની નિદ્રાનો પ્રવાહ વહે છે. મોક્ષ મદ માર્ગ મુખ ધાવત. મોક્ષ માર્ગની ઓર એ મોક્ષ માર્ગની સન્મુખ ધાવે છે. અંદર સન્મુખ અંદર સંવેગનો વેગ ક્યાં ગયો છે. નિશંકારી જે અષ્ટગુણ એને નિશંક નિકાંક્ષ એવા 8 ગુણો એટલે પર્યાયો સંકિતના ચિહ્નો એંધાન લક્ષણ આચરણ દસ અષ્ટગુણ એ પર્યાય. અષ્ટકર્મ અહીં 8 કર્મ રૂપી વેરી. જો અહીં તો વેરી દીધો એ કર્મ લે એટલે અંતરણ ન કહેવું. મારે કોઈ પણ ત્યાં મૂળ વાતને ન સિદ્ધ કરતા શબ્દના આ કયું અહીં જો
અષ્ટકર્મ અરિહરણ આઠ કર્મ રૂપી વેરી જો સો પુરુષ વિચક્ષણતા સુપદ એ પુરુષ વિચક્ષણ ધર્મી એના પદને બનારસીદાસ વંદન તરફ લ્યો ગુજરાત થઈ ગયો ને सम्य ज्ञानी पुरुष उन्हें बनारसदा नमस्कार करते लो सम्य ज्ञानी पुरुष है उन्हें बनारसदा जी नमस्कार करे रात